परम पूज्य सच्चिदानंद जी स्वामी, मुरब्बी श्री सुरेश भाई, स्नेही श्री नवीन भाई, भाई श्री किशोर मकवाणा, भाई अंकित, सौ स्वजनों, પૂજ્ય સચ્ચિદાનંદજી સ્વામીને સાંભળ્યા પછી મારા માટે કેટલું અઘરું હશે બોલવાનું એનો આપ અંદાજ કરી શકો છો. સામાજિક સમરસતા આ પુસ્તકનું મૂલ્યાંકન अलग अलग लोग अलग अलग रीते करशे. कोईने एमां चिंतननी धारा लागशे, कोईने सोशल एजेंडा लागशे, कोईने साहित्यनी कृति लागशे, कोईने विविधतापूर्ण विचारों समूह लागशे. अलग अलग लोगों ने अलग अलग अनुभूति थशे. परंतु ज्यां सुधी मारो सवाल छे, मारे माटे आ कोई साहित्यनी कृति नथी, मारे माना कोई भिन्न भिन्न समये प्रगट थयेला विचारों संपुट नहीं. मारा अंतर्मन में एक अखंड धारा वही रही है. एक समाज पाटेनी संवेदनानी सरिता वही रही है. एनी एक आछेरी झलक है. एक तरफ एक एवो वर्ग उभो थयो कि जेने समाज ने कोसवानो रस्तो लीधो. समाजनुं छे जे बधुं ज नकामું છે, નિરર્થક છે. समस्यानी जड़ पण ए ज छे. एक वर्ग एवो નીકળ્યો કે આપણું બધું શ્રેષ્ઠ જ છે, કોઈ ઉણપ હોઈ શકે જ નહીં. અને આ બે એક્સ્ટ્રીમની વચ્ચે सामाजिक अवस्थाओं मूल्यांकन थतुं रह्युं. अलग अलग लोगों अलग अलग रीते 5000 वर्ष जूनी आ सामाजिक जीवन व्यवस्था ने मूलवानी कोशिश करी छे. કેટલાકને ક્રાંતિનો માર્ગ સૂજ્યો છે કે જૂનું છે બધું તોડી ફોડી નાખો, નવું સર્જન થશે. કેટલાકને બદલ જરૂરી હતો, બદલાવ લાવવો પણ હતો, પણ ક્રાંતિનો માર્ગ નહીં અને કાયાકલ્પનો માર્ગ જોઈતો હતો. आत्मा अक्षुण्ण रहे, काया पलटा है. क्रांतिनो मार्ग कदाच तत्कालीन आकर्षक लगे, गमी पण जाए, प्रसिद्धि पण मळी जाए, पण सिद्धिनी गैरंटी ना होय. कायाकल्प समाज जीवनना आत्माने सुरक्षित राखीने, समाजने दोष मुक्त करीने, नवा देह साथे, नवा तरवलाट साथे, नवी प्राण शक्ति साथे આગળ ધપાવી શકાય. અને તેથી આ સમાજની એક વિશેષતા રહી છે. ઘણીવાર આપણને આપણા સમાજ માટે ગુરુ કહેવાની ટેવ પડી ગઈ છે, કારણ સત્ય આપણા સુધી પહોંચ્યું નથી. પણ આ જ સમાજ એવો છે કે એણે એવા મહાપુરુષોને જન્મ આપ્યા છે કે જેમણે આખી જિંદગી પોતાના સમાજને સુધારવા માટે ખપાવી દીધી. દુનિયામાં પરિવર્તન સ્વીકાર કરવાનો સ્વભાવ બહુ ઓછા લોકોમાં હોય છે. એકવાર
અમેરિકન સરકારના એક નિમંત્રણમાંથી મારે ત્યાં જવાનું થયેલું અને હિન્દુત્વની ચર્ચા ચાલી. હિન્દુસ્તાન અને હિન્દુત્વને મારું બેકગ્રાઉન્ડ એમને ખબર હતી, હું આરએસએસ વાળો છું, એટલે જરા આમ ઉછળી મારી જોડે ચર્ચા કરતા હતા. અને એમને એમ જ લાગતું કે આપણે બધા તો સાવ પુરાણપંથી ઓર્થોડોક્સ, કોઈ પરિવર્તન ન કરનારા લોકો. ત્યાં વાતચીતમાં મને એક વિચાર આવ્યો હતો જે મેં એમની સામે મૂક્યો હતો. મેં કહ્યું કે દુનિયાના બધા સમાજોમાં મૃત્યુ પછીની જે કલ્પનાઓ છે એ બાબતમાં એટલી બધી જડતા હોય છે કે કોઈ એમાં બદલ કરવા તૈયાર ન થાય. બધાને એમ લાગે હવે રવા દો ને ભાઈ, વિજ્ઞાન જે કહેતું હોય, પરંતુ હવે આપણા પિતાજી ગુજરી ગયા, આપણે આ જ ક્રિયા કરો ને ભાઈ. કોઈ હિંમત ન કરે, પરંપરાની બહાર જવાની હિંમત ક્યારે કોઈ ન કરે. સમગ્ર વિશ્વના ગમે તેટલા વિકસેલા આધુનિક સમાજો હશે તો પણ એક માત્ર હિન્દુ સમાજ એવો છે કે જે કોઈ જમાનામાં કાશીમાં ગંગાના કિનારે અગ્નિ સંસ્કાર થાય તો જ મોક્ષ મળે એવું કન્વિક્શન સાથે માનતો હતો. કાશીમાં ગંગાના કિનારે ચંદ્રના લાકડે બળે તો જ મોક્ષ મળે. સમય જતા સમાજે મન બદલ્યું કે ગામના કિનારે કોઈ નદીમાં થાય તો પણ ચાલે. કાળક્રમે એ પણ બદલ્યું. એને થયું કે ભાઈ આમાં કઈ મેળ પડે એમ નથી, હવે આપણા ગામના પાદરે ઉભું કરેલું એક નાનકડું સ્મશાન હોય ત્યાં કરીએ, ગંગાજળ લાવીને છાંટી દઈશું, વાત ચાલશે. ચંદનના લાકડા અવેલેબલ ન હોય તો કઈ નહીં, એક નાનકડો ટુકડો મૂકીશું, બાકી લાકડા જે મળે તે. બદલતો ત્યાં સુધી ગયો કે ચોમાસું હોય, લાકડા ભીજાયા હોય તો ટાયરથી પણ સળગાવી શકાય તો સળગાવાય, ત્યાં સુધીની હિંમત. બદલ એટલે સુધી આવ્યો કે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ હોય તો પણ ચાલે. બદલ ત્યાં સુધી આવ્યો કે હવે સોલાર એનર્જીથી ચાલતું પણ સ્મશાન હોય તો સુરત, વડોદરાની અંદર પ્રયોગ પણ શરૂ થયો. મૃત્યુ પછી પરિવર્તન માટેની આટલું બધું સામર્થ્ય કોઈ સમાજમાં હોય, આ એક મુદ્દા પર જો લેખાજોખા કરવામાં આવે તો ખબર પડશે કે આ સમાજમાં પરિવર્તન સ્વીકારવાની કેટલી મોટી તાકાત પડી છે. એ સમાજના મૂળભૂત દોષો જો હોય એને બદલ કોણ કરશે? સમાજ જીવનની અંદર આજે આપણા પૂર્વજો કહીને ગયા છે, આપણા વડવાઓ વડીલો કહીને ગયા છે, એને કેમ ન સ્વીકારી શકે? આ જ ભૂમિ આજે પણ અસ્પૃશ્યતા સંબંધમાં જુદા જુદા વિચાર ધરાવનારો એકલ દોકલ માણસ હજુ પણ મળી જાય આપણને, કમનસીબી છે, આજે પણ મળી જાય. આજથી 400 વર્ષ પહેલા કેવી સ્થિતિ હશે? અને એવે વખતે કોઈ નરસૈયો અસ્પૃશ્યતા નિવારણને માટે નાગરી નાથની સામે મેદાને પડે, કેટલું મોટું સામર્થ્ય હશે, કેટલું બધું કન્વિક્શન હશે. અહમ બ્રહ્માસ્મિ કહેનારો સમાજ, ઈશ્વરના સાક્ષાત્કારને સ્વીકાર કરનારો સમાજ, નમસ્તે કહેતાની સાથે તારામાં બેઠેલા પરમાત્માને હું પ્રણામ કરું છું એ દિવસભર કહેનારો માનવી. તું દલિત માતાની કુખેથી જન્મ્યો છું એટલે હું ને તું જુદા. આ વિકૃતિ ક્યાં સુધી? અને ત્યારે કોઈ નરસૈયો અવાજ ઉઠાવે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર ગંગા સતી 200 વર્ષ પહેલા રાજપૂત પરિવારની કન્યા, અને એ વખતે પોતાના ગીતો લખે, કાવ્ય ગાય, પઠન કરે, સમાજને સંસ્કારિત કરવાનો પ્રયાસ કરે. ત્યારે એ પોતાની એક પંક્તિમાં કહે છે, જાતિપણું છોડીને અજાતિ થાવ રે, જાતિપણું છોડીને અજાતિ થાવ રે, કાઢતો વરણ વિકાર રે. હવે વરણ વિકારને તું કાઢ, જાતિને ભ્રાંતિ નહીં, હરિ કેરા દેશમાં રે, એવી રીતે રહેવું નિર્મળ. 200 વર્ષ પહેલા એક રાજપૂત કન્યા ગ્રામીણ જીવનમાં ઉછરેલી, એ પણ સમાજનું દર્શન કરતી વખતે કહેતી હોય, ત્યાં વર્ણના ભેદમાં મૂક ભાઈ તું છોડ બધું,
મન નિર્મળ કરીને આવતું